નમસ્કાર। આજે તારીખ 4/2/2026ના દિને નવસારી જિલ્લા આત્મા પ્રોજેક્ટના પ્રેરણા પ્રવાસ દ્વારા નવસારી તાલુકામાંથી 110 બહેનો જે પ્રેરણા પ્રવાસ આપણા જય કિસાન ફાર્મ ખાતે આવ્યા છે। તો આપણા ફાર્મ પર એમણે પંચસ્તરીય જંગલ મોડલ, શેરડી મોડલ વિશે સમજ્યા છે। નિદર્શન, તાલીમ અને વેચાણ વ્યવસ્થા, એક ખેડૂત કઈ રીતે પોતે આત્મનિર્ભર બની શકે, પોતાની ઝેરમુક્ત પ્રોડક્ટ વેચાણ કરી અને સીધા કન્ઝ્યુમરને કઈ રીતે વેચી શકે અને આત્મનિર્ભર બને, એ હેતુથી અહીં તાલીમનું આયોજન થયું। તો આજે આપણા ફાર્મ પર આવ્યા પછી આ 110 બહેનો એઓએ પોતે આપણા ફાર્મ વિઝિટ કરી છે। સાથે સાથે એમણે જ્ઞાનની સાથે સાથે પોતાની પ્રોડક્ટો પણ ખરીદી છે। તો આજે એમના જ મુખે સાંભળીએ, જે ખેડૂત બહેન આપણને એમના અનુભવો રજૂ કરશે। નામ બોલો બેન। નમસ્તે, હું સ્નેહલતાબેન વાડા, નવસારી। હું એ જ કહેવા માગું છું કે આ પ્રકાશભાઈએ જે ખેતી કરી એવી જો લોકો કરશે તો આ કેન્સર મુક્ત આપણો દેશ થઈ જશે। અને ઝેર આપણને જે ખાવા મળશે તો આપણને કોઈ રોગ એવું થવાનું આપણને શક્તિ, અને આ પ્રકાશભાઈએ જે સમજણ આપી તે ખૂબ જ સરસ છે। આભાર। જે પ્રેરણા પ્રવાસ જિલ્લા બહારના કરેલ છે, જે પ્રકાશભાઈના ફાર્મ પર આપણે જે ખેતી વિશે માહિતી મેળવી, એ પંચસ્તરીય મોડલ ફાર્મ છે એમનું। તેમજ એમણે જે પ્રોડક્ટ તૈયાર થાય ખેતર માટે એમાંથી વેલ્યુ એડિશન કરીને જે માર્કેટ ઊભું કર્યું છે, જે એમણે જાતે વેચાણ કરે છે, જેનાથી સારા એવા ભાવ મેળવે છે। જે આપણા બહેનોને એને એ પદ્ધતિથી ખેતી કરે અને વેચાણ જાતે કરે તો સારો એવો આવક મેળવી શકે। પ્રકાશભાઈનો ખૂબ